દાખલા નંબર 16 લઈએ છીએ મિત્રો આપણે। કમલ, બિમલ અને વિમલ 1:2:3 પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે। તારીખ 31/3/2016 રોજ તેમનું પાકું સરવૈયું નીચે મુજબની બાકીઓ દર્શાવતું હતું। મૂડી કમલ 10,000, બિમલ 20,000, વિમલ 30,000। સામાન્ય નામ 24,000, વિમલની નોંધ 10,000, પાઘડી 12,000 છે। તારીખ 31/5/2016 રોજ વિમલનું મૃત્યુ થયું। ભાગીદારી કરાર મુજબ નીચેની શરતો હતી। પેઢીની પાઘડી છેલ્લા 3 વર્ષના સરેરાશ નફાના 2 વર્ષની ખરીદી જેટલી ગણવાની છે। છેલ્લા 3 વર્ષનો નફો અનુક્રમે 25,000, 40,000, 25,000 હતો। છેલ્લા 3 વર્ષના સરેરાશ નફાના આધારે મૃત્યુની તારીખ સુધીનો નફો ગણવાનો છે। મૂડી પર વાર્ષિક 12% વ્યાજ ગણવાનું છે। વિમલનું મૂડી ખાતું તૈયાર કરો। તો અહીંયા કમલ, બિમલ અને વિમલ એક પેઢીના ભાગીદારો છે। એમાં વિમલ નામનો જે ભાગીદાર છે 31/5 મૃત્યુ પામે છે અને અહીંયા આપણે ફક્ત વિમલનું મૂડી ખાતું બનાવવાનું છે। તો વિમલનું મૂડી ખાતું બનાવવાનું છે એટલે મતલબ આપણે ફક્ત વિમલને લગતા વ્યવહારોની નોંધ કરવાની, બીજી કોઈ નોંધ નહીં કરવાની। બીજો મૃત્યુ પામ્યો 31/5 તો દરેકની અંદર તારીખ 31/5 કોમન લખી દેવાની, ફક્ત વિમલને લગતી આપણે નોંધ કરીશું। જેમ કે મૂડી તો ત્રણેયની મૂડી છે પણ આપણે ફક્ત વિમલની મૂડીની નોંધ કરીશું। તો વિમલની મૂડી છે મિત્રો 30,000, મૃત્યુ પામે છે 31/5। બાકી આગળ લાવ્યા 30,000 તો વિમલની મૂડી આવી ગઈ છે 30,000। હવે ત્રીજા નંબરનો હવાલો છે કે મૂડી પર વાર્ષિક 12% વ્યાજ ગણવાનું છે। આ મૂડી પર વાર્ષિક 12% છે પણ આપણે તો મૃત્યુની તારીખ સુધીને વ્યાજ ચૂકવવું પડે। ભાગીદારીનો કાયદો એવો કહે છે કે કોઈ ભાગીદાર મૃત્યુ પામે તો એ દિવસે જૂની ભાગીદારીનું વિસર્જન થાય તો એ તારીખે એની જે મૂડી છે તો પરત કરવી પડે, પ્લસ એટલા સમયનું તમારે વ્યાજ પણ ચૂકવવું પડે। તો વાર્ષિક 12% કહે છે, હું બતાવું તમને કેટલું વ્યાજ થશે। તો મૂડી પર વ્યાજ તો એની મૂડી છે મિત્રો 30,000 રૂપિયાની। દાખલાની શરૂઆતમાં જો કઈ તારીખની બાકીઓ છે, કમલ, બિમલ અને વિમલ એક પેઢીના ભાગીદારો છે। 31/3/2016ની બાકીઓ છે તો બાકી છે 31/3/2016ની ને મૃત્યુ પામે છે 31/5/2016। તો 31/3 થી 31/5 એટલે ચોથો અને પાંચમો 2 મહિનાનું વ્યાજ આપવું પડે। તો એની મૂડી પર મિત્રો આપણે 2 મહિનાનું વ્યાજ આપીએ, 12% કે છે તો તમે 30,000 ના 12% કરો તો 3600 થાય। 12 મહિનાના 3600 તો 2 મહિનાના કેટલા 600 રૂપિયા થશે એની મૂડી પર વ્યાજ। તો વિમલ 31/5 મૃત્યુ પામ્યો છે તો આપણે 2 મહિનાનું વ્યાજ આપીએ। શોર્ટકટ કરવું તો આ રીતે થાય, વાર્ષિક 12% તો 12 મહિનાના 12% તો 2 મહિનાના 2% થાય। 30,000 ના 2% એટલે 600 રૂપિયા થઈ જાય। તો મૂડી પર વ્યાજ એ ભાગીદાર માટે આવક છે તો એના મૂડી ખાતાની જમા બાજુ
મૂડી પર વ્યાજ 600. ત્યારબાદ સામાન્ય અનામત 24,000 છે. એ 24,000 અને ભાગીદારનું પ્રમાણ છે 1:2:3. પણ અહીંયા આપણે ફક્ત વિમલનું વિચારીશું. તો 24,000 વિમલનો હિસ્સો છે 3, તો ગુણ્યા 3 ભાગ્યા 6. તો 24,000 ગુણ્યા 3 ભાગ્યા 6 કરો તો 12,000 આવી જશે. તો સામાન્ય અનામત ખાતે 12,000 છે. ત્યારબાદ વિમલની લોન છે 10,000. એટલે પેઢીએ વિમલ પાસેથી લોન લીધી હશે તો લોન 10,000 બતાવી દઈએ. તો એ 10,000 તો મૂડી ખાતે જશે, પણ એ લોન પર તમારે વ્યાજ પણ એને ચૂકવવું જરૂરી છે મિત્રો. તો વિમલની લોન છે 10,000. તો વિમલની લોન ખાતે 10,000 આવશે. હવે વિમલ ભાગીદાર છે તો કાયદો એવું કહે છે કે જો કોઈ ભાગીદાર પેઢીને લોન આપે છે અને લોન પર વ્યાજની સ્પષ્ટતા ન કરી હોય તો પણ તમારે વાર્ષિક 6% લેખે વ્યાજ ચૂકવવું જરૂરી છે. તો આપણે 10,000ની લોન પર 6% લેખે વ્યાજ ચૂકવીએ, પણ આખા વર્ષનું નહીં ચૂકવીએ, કારણ કે બાકીઓ છે 31/3ની અને વિમલ મૃત્યુ પામ્યો છે 31/5, એટલે 2 મહિનાનું વ્યાજ ચૂકવીશું આપણે. તો 10,000ની લોન છે, બાકી છે 31/3ની અને મૃત્યુ પામ્યો 31/5. તો વિમલને 2 મહિનાની લોન પર વ્યાજ ચૂકવી, ભાગીદાર છે 6% લેખે ચૂકવવું પડશે. તો 10,000ના 6% 600, પણ એ 600 આખા વર્ષનું થયું. 12 મહિનાના 600 તો 2 મહિનાના કેટલા? 100 રૂપિયા થશે. તો વિમલની લોન 10,000ની છે, બાકી 31/3ની છે, મૃત્યુ પામે 31/5, એટલે 2 મહિનાનું વ્યાજ તમારે ચૂકવવું જરૂરી છે. તો 2 મહિનાનું વ્યાજ આપ્યું 10,000ના 6% લેખે 600, 12 મહિનાના 600, 2 મહિનાના કેટલા? એટલે 100 રૂપિયા થશે. તો લોન પર વ્યાજ 100 રૂપિયા છે. ત્યારબાદ પાઘડી. તો સરવૈયાની પાઘડી એ જૂની પાઘડી, જૂના ભાગીદારને જૂના નફા નુકસાનના પ્રમાણમાં. તો 12,000 છે, એને 1:2:3 કરો. આપણે ફક્ત વિમલના હિસ્સાની લેવાની છે, એટલે 12,000 ગુણ્યા 3 ભાગ્યા 6 એટલે 6,000. તો 6,000 તારીખ 31/5/2016ના રોજ વિમલનું મૃત્યુ થયું. ભાગીદારી કરાર મુજબ નીચેની શરતો હતી. પેઢીની પાઘડી, સારો મુદ્દો છે, પેઢીની પાઘડી છેલ્લા 3 વર્ષના સરેરાશ નફાના 2 વર્ષની ખરીદી જેટલી ગણવાની છે. છેલ્લા 3 વર્ષનો નફો 25,000, 40,000 અને 25,000 હતો. તો હવે મિત્રો પેઢીની પાઘડી ગણીએ છીએ આપણે. તો
તો સરેરાશ નફો લાવી દો. સરેરાશ નફો બરાબર કુલ નફો ભાગ્યા કુલ વર્ષ. તો છેલ્લા 3 વર્ષનો 25,000, 40,000 અને 25,000. 25,000, 40,000 અને 25,000. 3 વર્ષનો છે આપણે ભાગ્યા 3 કરી દઈએ. એટલે 25 અને 25, 50 ને 40, 90. 90 ને 3 વડે ભાગી નાખીએ 30,000 થઈ જશે. તો સરેરાશ નફો 30,000. પાઘડી બરાબર સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષ. તો સરેરાશ નફો થયો 30,000. કેટલા વર્ષ છે એ જેવું લખ્યું છે. પેઢીની પાઘડી છેલ્લા 3 વર્ષના સરેરાશ નફાની 2 વર્ષની ખરીદી જેટલી. તો 30,000 અને 2 વર્ષની ખરીદી. તો 30,000 ગુણ્યા 2. તો પાઘડી થશે 60,000. તો પેઢીની પાઘડી જે છે એનું મૂલ્ય 60,000 થયું. હવે વિમલ મૃત્યુ પામ્યો તો એને એના હિસ્સાની પણ પાઘડી મળવી જરૂરી છે. તો વિમલની આપણે પાઘડી લઈ લઈએ. તો વિમલની પાઘડી ₹60,000. પ્રમાણ 1/2/3 એટલે વિમલનો હિસ્સો 3/6 છે. તો 60,000 ના 3/6 એટલે 30,000 થશે. તો વિમલને 30,000ની પાઘડી મળવી જોઈએ. એ પાઘડી એ લોકો આપશે કે જેને વિમલની નિવૃત્તિથી મૃત્યુથી લાભ થયો. વિમલના મૃત્યુથી લાભ થશે કોને? કમલ અને વિમલ. લાભનું પ્રમાણ બરાબર નવું પ્રમાણ માઇનસ જૂનું પ્રમાણ. પણ જો દાખલામાં ક્યાંય પણ તમને નવું પ્રમાણ નથી આપ્યું, તો નવું પ્રમાણ ના આપ્યું તો લાભ ઇઝ ઇક્વલ ટુ જૂનું પ્રમાણ. તો લાભ ઇઝ ઇક્વલ ટુ જૂનું પ્રમાણ. તો જુઓ પ્રમાણ એમનું 1/2/3 છે. તો એમનું પ્રમાણ છે 1/2/3. એમાં વિમલ મૃત્યુ પામે છે એટલે રહેશે કોણ? કમલ અને વિમલ. તો કમલ અને વિમલ 60,000ની પાઘડી આપશે 1/2 ના પ્રમાણમાં. કારણ કે વિમલની મૃત્યુથી લાભ કોને થયો છે? કમલ અને વિમલ. આમ તો લાભ બરાબર નવું માઇનસ જૂનું થાય, પણ દાખલામાં નવું પ્રમાણ ના હોય તો લાભ ઇઝ ઇક્વલ ટુ જૂનું પ્રમાણ. તો કમલ અને વિમલ લાભ લેનાર છે. લાભ લેનાર ખાતે ઉધાર થાય, અને મૃત્યુ પામ્યો છે એ ત્યાગ આપનાર ખાતે જમા થાય. આમ નોંધ કરું છું. કમલના મૂડી ખાતે ઉધાર, વિમલના મૂડી ખાતે ઉધાર. તો કમલના મૂડી ખાતે ઉધાર, વિમલના મૂડી ખાતે ઉધાર, તે વિમલના મૂડી ખાતે. તો વિમલને 30,000ની પાઘડી મળવી જોઈએ. એ કમલ અને વિમલ આપશે 1/2 ના પ્રમાણ. તો 30,000 ના 1/2 એટલે થશે 10,000 અને 20,000. તો એ થઈ ગયું પાઘડી. ખતવણી કરી દો.
વિમલના મૂડી ખાતે જમા, તો જમા કરીએ પણ નામ ઉધારનું આવશે. કમલના મૂડી ખાતે વિમલના મૂડી ખાતે 20,000. તો એની નોંધ થઈ જાય. બીજો હવાલો છે છેલ્લા 3 વર્ષના સરેરાશ નફાના આધારે મૃત્યુની તારીખ સુધીનો નફો ગણવાનો છે. તો છેલ્લા 3 વર્ષનો સરેરાશ નફો છે, એમાં વિમલની મૃત્યુની તારીખ સુધીનો નફો ગણવાનો છે. એટલે વિમલ મૃત્યુ પામ્યો છે એ તારીખ સુધીના નફામાં હિસ્સો મળવો જોઈએ. તો સરેરાશ નફો 30,000 છે, એમાંથી વિમલને મૃત્યુની તારીખ સુધી જે નફો થાય એ આપણે આપવો જરૂરી છે. તો આપણે એને નફો આપી દઈએ છીએ. તો ચલો કેટલો નફો થાય છે જરા જાણી લેજો. તો વિમલનો નફો સરેરાશ નફો છે 30,000. આપણી પાસે બાકીઓ છે 31,3ની અને મૃત્યુ પામ્યો છે 31,5. 31,3 થી 31,5 એટલે 2 મહિનાનો એને નફો મળવો જરૂરી છે. આ સરેરાશ છે એટલે 12 મહિનાનો થયો, તમારે 2 મહિનાનો એને આપવો પડશે. તો 2 મહિનાનો નફો ગણીએ 12 મહિનાના 30,000. તો 2 મહિનાના કેટલા? તો 30,000 ગુણ્યા 2 ભાગ્યા આપણે 12 કરી દઈએ તો એનો નફો મળી જશે તમને 5,000. પણ એ 5,000 તો 2 મહિનાનો થયો ને. એ 2 મહિનામાં તો કમલે પણ કામ કર્યું છે, વિમલે પણ કામ કર્યું છે અને વિમલે પણ કામ કર્યું છે. એમાં આપણે વિમલના હિસ્સાનો નફો આપીએ. આ નફો 2 મહિનાનો છે, પણ એ 2 મહિનામાં તો ત્રણે કામ કર્યું છે. કમલ પણ હશે, વિમલ પણ હશે, વિમલ પણ હશે. હવે આપણે વિમલના હિસ્સાનો નફો આપીએ. તો દાખલાની શરૂઆતમાં જો પ્રમાણ 1/2/3 છે, એટલે વિમલનો હિસ્સો 3/6 છે. તો 5,000 ગુણ્યા 3 ભાગ્યા 6 કરી તો વિમલના હિસ્સાનો નફો 2,500 રૂપિયા થાય. તો વિમલના હિસ્સાનો નફો 2,500 રૂપિયા મળશે. બીજા હવાલામાં લખેલું છેલ્લા 3 વર્ષના સરેરાશ નફાના આધારે મૃત્યુની તારીખ સુધીનો નફો ગણવાનો છે. તો મૃત્યુની તારીખ સુધીનો નફો ગણ્યો. સરેરાશ નફો 30,000 છે, બાકીઓ છે 31,3ની. વિમલ મૃત્યુ પામે 31,5 છે. 31,3 થી 31,5 એટલે 2 મહિના થાય. 12 મહિનાના 30 તો 2 મહિનાના કેટલા? 5,000. પણ એ 2 મહિનાનો નફો થયો. વિમલનો હિસ્સો 3/6 છે, તો 2,500 નફો મળે. તો વિમલના હિસ્સાનો જે નફો છે 2,500 રૂપિયા છે. તો ચલો આપણે બંધ કરી દઈએ. $85,200. અહીંયા 85,200 લખીએ.
વિમલની લેણી રકમ એની લોન ખાતે લઈ લઈએ. આગળ 80,000. તો આ દાખલાની અંદર કમલ, બિમલ અને વિમલ 3 ભાગીદારો હતા. એમનું નફા નુકસાનનું પ્રમાણ હતું 1:2:3. તમને બાકીઓ 31:3 આપી દીધી, પણ વિમલ નામનો ભાગીદાર 31/5 મૃત્યુ પામ્યો. તો આપણે વિમલનું મૂડી ખાતું બનાવવાનું છે. એટલે ફક્ત વિમલને લગતા વ્યવહારોની નોંધ થશે. વિમલની મૂડી છે બાકી આગળ આવે 30,000. હવે હવાલો તો બે મૂડી પર એને 10% વ્યાજ ચૂકવો. 30,000ની મૂડી છે એના પર 12% વ્યાજ ચૂકવો. બાકીઓ છે 31/3 અને મૃત્યુ પામે છે 31/5, એટલે 2 મહિનાનું વ્યાજ થાય. 30 અને 12% 3600, 12 મહિનાના 3600, તો 2 મહિનાના કેટલા 600. મૂડી પર વ્યાજ એ ભાગીદાર માટે આવક છે, તો 600 રૂપિયા આવી જાય. સામાન્ય અનામત 24,000. વિમલનો હિસ્સો 3/6 24,000 અને 3/6 12,000 થઈ જશે. વિમલે પેઢીને લોન આપી છે 10,000 રૂપિયાની, તો વિમલની લોન 10,000 રૂપિયા આવી જશે. હવે નિયમ એવું કહે છે કે જો કોઈ ભાગીદાર પેઢીને લોન આપે તો 6% વ્યાજ મળવું જોઈએ. 10,000ની લોન 31/3 મૃત્યુ પામે છે 31/5, એટલે 2 મહિનાનું તમારે વ્યાજ ચૂકવવું પડે. 10,000ના 6% એટલે 600, 12 મહિનાના 600, તો 2 મહિનાના કેટલા 100 રૂપિયા થાય. તો લોન પર વ્યાજ 100 રૂપિયા. પાઘડી 12,000. તો પાકા સમયની જે પાઘડી છે, જૂની પાઘડી, જૂના ભાગીદારને જૂના પ્રમાણમાં, તો 6,000 રૂપિયા આવી જશે. તારીખ 31/5/2016 રોજ વિમલનું મૃત્યુ ગયું. પેઢીની પાઘડી છેલ્લા 3 વર્ષના સરેરાશ નફાની 2 વર્ષની ખરીદી જેટલી ગણવાની છે. તો પેઢીની પાઘડી પહેલા સરેરાશ નફો લાયા, કુલ નફો ભાગ્યા કુલ વર્ષ, 3 વર્ષનો નફો એટલે ભાગ્યા 3 એટલે 30,000. પાઘડી બરાબર સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો, 30,000 ગુણ્યા 2 એટલે 60,000 થશે. વિમલના હિસ્સાની આપણે પાઘડી શોધી નાખીએ. તો 60,000 વિમલનો હિસ્સો 3/6 એટલે કેટલા થાય 30,000. તો વિમલના પાઘડીના 30,000 એ લોકો આપે કે જે લોકોને વિમલના મૃત્યુથી લાભ થયો હોય. તો લાભ બરાબર આમ તો નવું માઇનસ જૂનું થાય, પણ નવું નહોતું, તો લાભ ઇઝ ઇક્વલ ટુ જૂનું પ્રમાણ 1/2. તો 30 અને 1/2. કમલના મૂડી ખાતે ઉધાર 10, બિમલના મૂડી ખાતે ઉધાર 20, તો વિમલના મૂડી ખાતે 30. તો આ લખ્યું કમલ અને બિમલના મૂડી ખાતે. અને બીજો હવાલો બાકી હતો. છેલ્લા 3 વર્ષના સરેરાશ નફાને આધારે મૃત્યુની તારીખ સુધી નફો ગણવાનો. વિમલ મૃત્યુ પામ્યો પણ એના નફામાં હિસ્સો મળવો જોઈએ. જે સરેરાશ નફો છે એના આધારે એને મળવો જોઈએ. સરેરાશ નફો જો 30,000, બાકી 31/3 છે અને મૃત્યુ પામ્યો 31/5, એટલે 2 મહિનાનો મળવો જોઈએ. 30,000 ગુણ્યા 2 ભાગ્યા 12 એટલે 2 મહિનાનો નફો 5,000. અને વિમલનો હિસ્સો છે 3/6, તો 5,000 3/6 એટલે કે 2500 મળે. સરવાળો 85,200 થયો. તો વિમલની લેણી રકમ આવી 79,200. એ આપણે રાખી દઈએ વિમલની લોન ખાતે 79,200.